રાજન, પરીક્ષિત તે સમયની અંદર હૈહૈ વંશનો અધિપતિ અર્જુન હતો. આ બીજો અર્જુન, તે શ્રેષ્ઠી ક્ષત્રિય હતો. તેણે અનેક પ્રકારની સેવા શુશ્રૂષા કરી અને ભગવાન નારાયણ અંશાવતાર દત્તાત્રેયને જીતેલા હતા, પ્રસન્ન કરેલા હતા. તેમની પાસે 1000 ભુજાઓ હતી તથા કોઈ પણ શત્રુ યુદ્ધમાં તેને પરાજિત ન કરી શકે એવું વરદાન એ હૈયૈ વંશના શ્રેષ્ઠ એવા અર્જુનને મળેલું હતું. ઇન્દ્રિયોમાં અપાર બળ, અતુલ સંપત્તિ, તેજસ્વીતા, વીરતા, કીર્તિ, શારીરિક બળ પણ તેમને દત્તાત્રેય ભગવાનની કૃપાથી પ્રાપ્ત કરી લીધી હતી. એકવાર ગળાની અંદર વૈજયંતી માળા પહેરી અને સહસ્ત્રબાહુ અર્જુન ઘણી બધી સુંદરીઓ સાથે નર્મદા નદીમાં જલ વિહાર કરી રહ્યો હતો. તે સમયે મદમસ્ત સહસ્ત્રબાહુએ પોતાની ભુજાઓથી નદીના પ્રવાહને રોકી લીધો. સહસ્ત્રબાહુ હતી, 1000 ભુજા હતી, એટલે નદીના પ્રવાહને એક વખત એણે રોકી લીધો. દસમુખ રાવણની છાવણી પણ ત્યાં ક્યાંક પાસે જ હતી. નદીનો પ્રવાહ ઉલટો વહેવા લાગ્યો, તેથી રાવણની છાવણી ડૂબવા લાગી. જ્યારે રાવણ સહસ્ત્રબાહુ પાસે જઈને ગમે તેમ બોલવા લાગ્યો, ત્યારે સહસ્ત્રબાહુએ સ્ત્રીઓની સામે જ સહજતાથી રાવણને પકડી લીધો અને પોતાની રાજધાની માહિષ્મતીમાં લઈ જઈ અને વાંદરાની જેમ પૂરી દીધેલો હતો. પાછળથી પુલસ્ત્યજીના કહેવાથી તેણે રાવણને ફરી વખત છોડી દીધો. એક દિવસે સહસ્ત્રબાહુ અર્જુન શિકાર કરવા માટે વિશાળ અને ઘોર જંગલની અંદર નીકળી ગયો. દૈવ વસ્તે જમદગ્નિ મુનિના આશ્રમમાં જઈને પહોંચ્યો. પરમ તપસ્વી જમદગ્નિ મુનિ આશ્રમમાં કામધેનુ હતી. કામધેનુના પ્રભાવથી જમદગ્નિ ઋષિએ સેના, મંત્રીઓ અને વાહનો સાથે આવેલા હૈયાધિપતિ અર્જુનનો આદર અને સત્કાર કર્યો. જમદગ્નિ ઋષિએ એ અર્જુનનો આદર કર્યો, સેવા કરી, સત્કાર કર્યો અને બેસાડ્યો. ઊંચું આસન આપ્યું, પ્રાર્થના કરી. હે વીર હૈયાધિપતિ અર્જુન, જોયું કે જમદગ્નિ મુનિનું ઐશ્વર્ય તો મારાથી પણ ચડિયાતું છે. આ અર્જુને એવું જોયું કે આ મારું સ્વાગત કરે છે, મને ઊંચા આસન બેસાડે છે, પણ મારું ઐશ્વર્ય છે એનાથી પણ વધારે આનું ઐશ્વર્ય છે. તો હોય જ, કારણ કે નમે તે સૌને ગમે. તમારી અંદર નમ્રતા હોય તો બધાયને ગમે. બાકી આ જમદગ્નિ ઋષિ છે એ અર્જુનથી તો અર્જુનના તપ અને આ જે સહસ્ત્રબાહુ અર્જુન છે એના તપ અને એના યોગ નિષ્ઠાથી તો બહુ મોટા હતા, છતાં પણ એનું સ્વાગત કરે છે. કારણ કે સાધુ સંતોના સ્વભાવમાં જ સહસ આદર અને સત્કાર હોય. પણ જો આપણે કંઈ ન કરવાનું બોલીએ કે ન કરવાનું કામ કરીએ તો ક્રોધ તો અહીંયા બાજુમાં જ હોય. વીર હૈયાધિપતિ અર્જુને જોયું કે જમદગ્નિ મુનિનું ઐશ્વર્ય તો મારાથી પણ ચડિયાતું છે, તેથી મુનિના સ્વાગત સત્કારને આદર ન આપતા કામધેનુને લઈ જવાનો મનસુબો એ અર્જુનને કર્યો. તેણે અભિમાનવશ જમદગ્નિ મુનિ પાસે આ માગ્યા વિના જ પોતાના જે સેવકો હતા એ સેવકોને આજ્ઞા કરી કે કામધેનુને એના વાછરડી સહિત તમે હરણ કરી અને લઈ લ્યો. તેમની આજ્ઞા પ્રમાણે સેવકોએ વાછરડી સાથે એ કામધેનુને બળપૂર્વક હરણ કરી લીધું. વાછરડાઓ બા બા અને બે ને એવી રીતના અલગ અલગ અવાજ કરતા રહ્યા, પણ આ અર્જુનને કંઈ ફરક પડ્યો નહીં. પછી એ બધા જ એને કામધેનુને લઈ અને માહિષ્મતીના પોતાના રાજ્યની અંદર વયા ગયા. જ્યારે તે બધા ચાલ્યા ગયા ત્યારે પરશુરામજી આશ્રમમાં આવ્યા અને તેને દુષ્ટતાના સમાચાર સાંભળી અને જાણે લાત મારતા સર્પની માફક એ બળી અને જાણે ક્રોધાગ્નિની અંદર બહુ આવેશમાં આવી ગયા. જેમ આપણે સર્પને લાત મારીએ અને સર્પ જેમ ક્રોધિત થઈ જાય, તેવું પોતાની ભયંકર ફણીસ, તર્કસ, ઢાલ અને ધનુષ્ય લઈને અત્યંત વેગથી વિકરાળ સિંહની જેમ
મહાન હાથીની પાછળ દોડે, બસ એવી જ રીતના દોડતા દોડતા એ સહસ્ત્રબાહુના રાજ્યની અંદર, નગરની અંદર માહિષ્મતિનીમાં ગયા. સહસ્ત્રબાહુ અર્જુન હજી તો પોતાના નગરમાં પ્રવેશ જ કરી રહ્યો હતો કે ત્યાં એણે જોયું કે પરશુરામજી મહારાજ અત્યંત વેગથી મારી તરફ આવી રહ્યા છે. ભગવાન પરશુરામની ગતિ મન અને વાયુ જેવી છે. આપણા મનથી આપણે વિચારીએ ને તો આપણું મન બહુ જ શીઘ્રતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું હોય, બસ એવી જ રીતના આમાં લખ્યું છે કે પરશુરામની ગતિ મન અને વાયુ જેવી છે. આવા એક બીજા પણ ભગવાન છે, હનુમાનજી. મનોજવમ વા ઋતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વા નરયુદ્ધ મુખ્યમ શ્રીરામચંદ્રમ. મનોજવમ વા, હનુમાનજીની ગતિ કેવી છે તો કે મન જેવી. જેટલી ચપળતાથી મન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, બસ એનાથી પણ જલ્દી હનુમાનજી પહોંચી જાય. એવો જ વિશેષણ અને વિશેષ્ય અહીંયા પણ ઉપયોગ થયો છે. હે હયાધિપતિ અર્જુન, જોયું કે મારી સેના સૈનિકો તેમના ધનુષ્ય, ધજા અને ઢાલ ભગવાન પરશુરામના ફરસી અને બાણોથી સતત કપાઈ રહ્યો છે, લોહીથી લથપથ થઈ રહ્યા છે. એણે એવું જોયું ત્યારે એ કંઈ કરી ન શક્યો. વિચાર કર્યો કે મારી પાસે પણ હજાર હજાર હાથ છે, હું પણ ભગવાન પરશુરામ ઉપર વાર કરું, મારી પાસે પણ અસ્ત્ર શસ્ત્ર છે. એવી રીતના વિચાર કરીને જેવો તે પરશુરામ ભગવાન ઉપર વાર કરવાનો વિચાર કરે છે અને વાર કરે છે, ત્યાં તો પરશુરામ ભગવાને પોતાના બે જ હાથ વડે ઓલું પરશુ લઈ અને એના હજારે હજાર હાથનો ભસ્મીભૂત કરી દીધા. બધાય હાથ ત્યાં ને ત્યાં કાપી નાખ્યા. અર્જુન તો બહુ ભયભીત થઈ ગયો. વિચાર કરવા લાગ્યો કે આવો તે આટલો બધો બળવાન પરશુરામ હશે. પરશુરામ ભગવાનનો ક્રોધ અતિશય થઈ ગયો. ત્યારે વિચાર કરવા લાગ્યા કે અમારા કામધેનુ અને વાછરડાઓને તમે જોયા જાણવા વિના, અમને કોઈને કીધા વિના જો તમે આવી રીતના ઉપાડી જાઓ તો ક્રોધ તો આવે જ. એવું તો નથી, અર્જુનને કહે છે કે એવું તો નથી કે બ્રાહ્મણો માત્ર શાસ્ત્રનું જ અધ્યયન કરે છે, વેદો અને પુરાણનું જ અધ્યયન કરે છે, એવું નથી. તમે અત્યાર સુધી આવો કોઈ બ્રાહ્મણ નહીં જોયો હોય. હે અર્જુન, તમારા મનની અંદર એમ હોય કે સત્વ ગુણને ધારણ કરી અને બ્રાહ્મણ જીવન જીવે છે, તો એવું નથી. સમસ્ત ક્ષત્રિય કુળ ઉપર એમનો ક્રોધ આવ્યો. લખ્યું છે કે 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરી દીધી. પછી આપણે સવારે ચર્ચા કરી એવી રીતના ક્ષત્રિયોની રાણીઓએ એક પુત્રને સાચવીને રાખ્યો તો, સંતાડીને. એનું નામ હતું મૂલક. મૂલક એનાથી પછી પાછો ક્ષત્રિય વંશ થયો. લખ્યું છે કે આગળ યયાતિ વંશનું વર્ણન. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, જેમ શરીરધારીઓને 6 ઇન્દ્રિયો હોય છે, તે જ રીતે નહુસ રાજાને પણ 6 પુત્ર હતા. તેમના નામ છે યાતિ, યયાતિ, સંયાતિ, અયાતિ, વિયતિ અને કૃતિ. રાજા પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન શુક્રાચાર્યજીએ, એ શુક્રાચાર્યજી છે એ તો બ્રાહ્મણ છે, તો પછી આ યયાતિની સાથે કેવી રીતના એમનો સંબંધ હતો? કહે છે કે યયાતિને પોતાના 4 નાના ભાઈઓને 4 દિશામાં નિયુક્ત કરી દીધા. યયાતિ રાજા બન્યો. એ યયાતિ રાજાએ પોતાના 4 ભાઈને 4 દિશાઓમાં નિયુક્ત કરી દીધા. અને પોતે શું કર્યું તો લખ્યું છે કે પોતે શુક્રાચાર્યની પુત્રી દેવયાની અને દૈત્યરાજ વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાની સાથે લગ્ન કર્યું. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, દાનવરાજ વૃષપર્વાની એક અભિમાની કન્યા હતી. તેનું નામ હતું શર્મિષ્ઠા. તે એક દિવસ પોતાની ગુરુપત્ની દેવયાની અને બીજી હજારો સખીઓ સાથે
રાજધાનીના શ્રેષ્ઠ ઉપવનમાં ફરવા જતી હતી. કોણ? તો કે શર્મિષ્ઠા. એ શર્મિષ્ઠા પોતાના ગુરુની પુત્રી. તે ઉપવનમાં એક બહુ જ સુંદર સરોવર હતું. સરોવરમાં કમળ ખીલ્યા હતા. અનેક ભમરાઓ ગુંજન કરી રહ્યા હતા. જળાશય પાસે પહોંચીને તે સુંદર કન્યાઓ ઘાટ ઉપર વસ્ત્ર રાખી અને એ સમંદર નહીં પણ એ તળાવની અંદર સ્નાન કરતા હતા. તે સમયે ત્યાંથી પાર્વતીજી નંદીની સાથે બેઠેલા પાર્વતીજી નંદી ઉપર બેઠેલા શિવજીની સાથે ત્યાંથી વિહાર કરવા નીકળે છે. જોવે છે કે બધી સ્ત્રીઓ શરમાઈ અને વસ્ત્ર પહેરે છે, પણ આ શર્મિષ્ઠા તો અભિમાની હતી એટલે વસ્ત્ર નથી પહેરતી, બહાર નથી નીકળતી. જ્યારે પાર્વતીજી એમની સામે જોવે છે ત્યારે એને શરમ આવે છે, તો એ જલ્દી બહાર નીકળી અને દેવયાનીના કપડાં પહેરીને નીકળી જાય છે. યયાતિ રાજાને એમ થાય છે કે આ કપડાં તો મારી પત્નીના છે, એટલે યયાતિ રાજા એમને દેવયાની સમજે છે. જ્યારે દેવયાની આ પ્રમાણે જોવે છે કે મારા તો જે કપડાં છે એ શર્મિષ્ઠાએ પહેરી લીધા છે, ત્યારે દેવયાની છે શર્મિષ્ઠાને ખીજાય છે, ન બોલવાના વચન કહે છે કે હે શર્મિષ્ઠા, તને ખબર નથી પડતી, તું તો અમારા ઘરે કામ કરનારી દાસી છો, તું તો અસુરની દીકરી છો. આવું જ્યારે સાંભળે છે શર્મિષ્ઠા, ત્યારે શર્મિષ્ઠા પણ સામે દેવયાનીને ન બોલવાના વચન બોલે છે. બંને વચ્ચે ઝઘડો થાય છે અને પછી તો દેવયાની આવી અને પોતાના પિતા શુક્રાચાર્યને બધી વાત કરે છે. શુક્રાચાર્ય કહે છે કે તમે બંને લોકો આપસની અંદર ઝઘડોમાં હવે તમે મોટી થઈ ગઈ છો. આની એક પહેલાની કથા એવી છે કે દેવયાનીને એવો શ્રાપ હોય છે કે એ કોઈ બ્રાહ્મણના કુળની અંદર લગ્ન ન કરી શકે, એટલા માટે પછી શુક્રાચાર્યજીએ યયાતિની સાથે એના લગ્ન કરી દીધા. આવું બધું થયું એટલે શર્મિષ્ઠા દુઃખી થઈ. શર્મિષ્ઠાને ઈર્ષ્યા થઈ કે એના લગ્ન થઈ ગયા, મારા ન થયા, એટલે એણે એના પિતાશ્રીને કીધું. તો એના પિતાશ્રીએ શુક્રાચાર્યને વિનંતી કરી કે હે શુક્રાચાર્યજી, જો તમે આ દેવયાનીના લગ્ન કરી દેશો તો આ બંને લોકો તો સખી છે, બે એકબીજા વિના રહેતી નથી, ક્યારેક બાંધતી હોય તો ક્યારેક ભેગી હોય, એકબીજા વિના બે રહી શકતી નથી. જો તમે એના લગ્ન કરી દેશો તો પછી આ શર્મિષ્ઠાનું શું થશે? શુક્રાચાર્યજી એમને સમજાવે છે કે તો પછી મારી દીકરી જેમ કે એમ મારે કરવું પડે. એટલે મારી દીકરીની ઈચ્છા એવી હતી કે શર્મિષ્ઠા એને પસંદ નથી, કારણ કે એને કટુ વચનો કીધા હતા, એટલે પછી મેં એને લગ્ન કરાવી દેવાનો વિચાર કર્યો. જો તમે દેવયાનીને મનાવી શકો તો એ જેમ કે એમ આપણે કરીએ. આ વૃષપર્વા શર્મિષ્ઠા એ બે દેવયાની પાસે જાય છે અને દેવયાનીને મનાવે છે. દેવયાની કહે છે કે હું માનું, મને કંઈ વાંધો નથી, પણ તું જેમ દાસીની જેમ રહેતી હતી એમ જ રહે ને તો હું તને રાખું. તો શર્મિષ્ઠા કહે કે હા કંઈ વાંધો નહીં, હું તારી યાર દાસીની જેમ રહીશ, પણ રહીશ તો તારી જ હારે. એટલે પછી યયાતિની સાથે એ બંને લોકો રહે છે. લખ્યું છે કે યયાતિ પછી અનેક વર્ષો સુધી ભોગવે છે અને આ દેવયાની છે બહુ જ સુંદર હોય છે. એનું યયાતિનું જ્યારે શરીર શિથિલ થઈ જાય છે, બહુ બધી એની મોટી ઉંમર થઈ જાય છે, છતાં પણ એને ભોગવવામાં હજી ઘણી બધી ઈચ્છા હોય છે. એ યયાતિના જે પુત્ર હોય છે એની પાસેથી પોતાની યુવાવસ્થા માગે છે. યયાતિ જ્યારે બધા પાસે યુવાવસ્થા માગે છે ત્યારે કોઈ દેતું નથી. એમાંથી જે નાનો દીકરો હોય છે ને એ યુવાવસ્થા યયાતિને આપે છે. એની પાસેથી યુવા અવસ્થા લઈ અને ફરી વખત બધું જ દેવયાનીની સાથે એ ઉપભોગ કરે છે, પણ અંતે એને એ ભોગની અંદરથી સંતુપ્તિ નથી થતી, પ્રસન્ન નથી થતો. કારણ કે ભોગાન ભોગતા વયમેવ ભોગતા, કાલે આપણે ચર્ચા કરી કે ભોગ આપણે ગમે એટલા ભોગવી લઈએ પણ ભોગ શાંત નથી થતા. પછી તો અંતે આ યયાતિ રાજા છે એ ભગવાનનું શરણ અને ચરણ પકડે છે અને વનની અંદર જઈ અને ભગવાનની સેવા કરે છે. પરીક્ષિત, હું રાજા પુરુના વંશનું વર્ણન કરું છું. આ જ વંશની અંદર તમારો જન્મ થયો છે. આ જ વંશની અંદર ઘણા રાજર્ષિઓ બ્રહ્મર્ષિઓ થયા છે. પુરુનો પૌત્ર હતો જન્મેજય. જન્મેજયનો દીકરો
પ્રાચીન વાણનો પ્રવીર, પ્રવીરનો નમસ્યુ અને નમસ્યુનો પુત્ર હતો ચારુપદ, ચારુપદથી સુદ્યુ, સુદ્યુતું બહુગવ, બહુગવથી સંયાતિ, સંયાતિથી અહમયાતિ. આવા અનેકાનેક પુત્રોની નામાવલી લખી છે. કહ્યું છે કે આ બધા જ શ્રેષ્ઠ રાજાઓ થયા. એની અંદર એક રાજા થયો જેનું નામ છે દુષ્યંત. આ દુષ્યંત રાજા બહુ પરાક્રમી રાજા હતા. એક દિવસ વનની અંદર પોતાના સૈનિકોને સાથે લઈ અને શિકાર કરવા જતા હતા. ત્યાં તેઓ ફરતા ફરતા કણવ મુનિના આશ્રમે જઈ ચડ્યા. કણવ મુનિના આશ્રમમાં ગયા તો ત્યાં એણે જોયું કે એક મનોહર કન્યા બેઠી છે. તે સાક્ષાત લક્ષ્મીના જેવી અંગ કાંતિ હોય. આશ્રમ જગમગી રહ્યો હતો એનાથી. તે સુંદરીને જોતા જ દુષ્યંત મોહિત થયા. હે સુંદરી, હું તને કહું છું કે તું મને સ્પષ્ટ કે તું કોણ છો? ત્યારે એ સુંદરીનું નામ હતું શકુંતલા. એ કહે છે કે હું વિશ્વામિત્રની પુત્રી છું. મેનકા અપ્સરાએ મને વનમાં છોડી દીધી અને એ મેનકા તો સ્વર્ગલોકની અંદર વહી ગઈ. આ ઘટનાના સાક્ષી મારું પાલન પોષણ કરવા માટે મહર્ષિ કણવ જે છે, કણવના આશ્રમની અંદર હું મોટી થઈ. હું તમારી શું સેવા કરું? હે કમલનયન, તમે મને જણાવો. ત્યારે દુષ્યંત કહે છે કે તું ઘણી જ સુંદર છો, મારે તારી સાથે લગ્ન કરવા છે. કહે છે કે એ બંનેથી સંતાન થયો. એનું નામ ભરત પાડવામાં આવ્યું. પછી તો એક સમય એવો થયો કે દુષ્યંત તો ત્યાંથી નીકળી ગયા અને અહીંયા શકુંતલા એકલી હતી. એ શકુંતલાને બાળક થયો, એનું નામ ભરત પાડવામાં આવ્યું. હવે આ શકુંતલા અને ભરત એક વખત એ દુષ્યંત એટલે કે એમના પતિ અને આના પિતા એમને મળવા ગયા. ત્યારે આ દુષ્યંત છે એને સ્વીકારતો નથી અને કહે છે કે મને કંઈ વાતની જ નથી ખબર. પેલાના રાજાઓનું તો એવું જ હતું. ત્યારે આકાશમાંથી આકાશવાણી થાય છે અને કહે છે કે એ પુત્ર તો તારો જ છે. હે દુષ્યંત, તારે સ્વીકારવો જ જોશે. પછી દુષ્યંતજી એ પુત્રને સ્વીકાર્યો. દુષ્યંતજીના મૃત્યુ પછી તે બાળક બહુ મોટો રાજા થયો, યશસ્વી ચક્રવર્તી સમ્રાટ બન્યો. તેનો જન્મ ભગવાનના અંશથી જ થયો હતો. તેની મહિમાનું ગાન મોટા મોટા ઋષિઓ પણ કરે છે. તેમના જમણા હાથનું ચિહ્ન, પગની અંદર કમળ જેવી રેખાઓ હતી. મહાભિષેકની વિધિઓથી રાજ્યાભિષેક તેમનો કરવામાં આવ્યો હતો અને ભરતજી મહાન ભાગ્યશાળી રાજા હતા. લખ્યું છે કે ભરતજીએ 27,000 વર્ષ સુધી દિશાઓનું એક છત્ર શાસન કરેલું હતું. એવો નિશ્ચય કરીને તેઓ સંસારથી વિરક્ત થઈ ગયા અને એટલું બધું શાસન કર્યા પછી એ ભગવાનની અંદર લીન થવાનો મનોમન સંકલ્પ કર્યો. ભરત વંશની કથા કરી. પરીક્ષિત રાજા કહે છે કે હે ભગવાન, તમે મને અનેક રાજાઓની કથા કરી, પણ મારું મન તો ભગવાનની અંદર ચોટેલું છે. કૃપા કરીને તમે મને કોઈક એવા રાજાની કે એવી વાતો કરો કે જેની અંદર ભગવાનના અવતાર થયા હોય, જેની અંદર ભગવાનની કંઈક લીલાઓ હોય, અથવા તો જેની અંદર ભગવાનના ભક્તોની કોઈ લીલા હોય. કારણ કે દુનિયાની અંદર મને ખબર છે કે અત્યાર સુધીની જે કથાઓ આવી એ બધી જ કથાઓની અંદર ભગવાનનું નામ સર્વશ્રેષ્ઠ હતું. એટલા માટે તમે મને ભગવાનની કથાઓ કરો. જે કોઈ કુળ એવું હોય કે કુળની અંદર ભગવાનનો જન્મ થયો હોય, કોઈ એવા માતા પિતા હોય કે જે માતા પિતાએ મનની અંદર એવી ઈચ્છા રાખેલી હોય કે હે ભગવાન, તમે મારા પરિવારની અંદર જન્મ લ્યો. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, તારે જે કથા સાંભળવી છે એ બધી જ મને ખબર છે, પણ આની અંદર જે વર્ણન આવે એ સંક્ષેપમાં હું તને કરતો જાઉં છું. અત્યારે તારી જે ઈચ્છા છે એ હું તને કહું, તું સાંભળ. આ પરીક્ષિત રાજાની જે ઈચ્છા છે ને એવી જ આપણી અત્યારે ઈચ્છા છે કે હવે જે વંશની અંદર ભગવાન આવ્યા ને એની આપણે કથા સાંભળી. તો એની પહેલા આપણે પણ મનથી એવું ઈચ્છા રાખીએ.
આપણે પણ એવું મનથી ઈચ્છીએ કે અમારા પણ પરિવારની અંદર ભગવાન આવે. મેં સવારે વાત કરી એમ ઉપાસનાનું ફળ છે તે એવી ભગવાન આપણને પણ બધાને શક્તિ આપે કે આપણે પણ એટલી બધી ઉપાસના કરીએ અને ભગવાનને આપણે વિનંતી કરીએ કે હે ભગવાન તમે અમારા પણ પરિવારની અંદર આવો. એક નાનકડી ધૂન છે, આપણે ગાઈએ બધાએ સાથે મળીને. મેરા છોટા સા વૈષ્ણવ પરિવાર हरि आ जाओ एक बार. मेरा छोटा सा वैष्णव परिवार हरि आ जाओ एक बार. मेरा छोटा सा वैष्णव परिवार हरि आ जाओ छोटा सा वैष्णव परिवार हरि आ जाओ एक बार. मेरी नैया पार लगा जाओ. मेरी नैया पार लगा जाओ. मेरी बिगड़ी बात बना जाओ. मेरी बिगड़ी बात बना जाओ. नित आत्मा करे पुकार हरि आ जाओ एक बार. नित आत्मा करे पुकार हरि आ प्रभु मुझको क्यों बिसराया है. ये कैसी तुम्हारी माया है. ये कैसी तुम्हारी माया है. नित बहती असुवन की धार हरि आ जाओ एक बार. नित बहती असुवन हरि आ जाओ एक बार. जब याद तुम्हारी आती है. जब याद तुम्हारी आती है. रह रह के मुझे तड़पाती है. रह रह के मुझे तड़पाती है. तन मन की सुध बिसराती है. तन मन की सुध बिसराती है. तन मन धन सब कुर्बान हरि आ जाओ एक बार. सब तुम्हारा हरि आ जाओ एक बार. तुमसे बिछड़े
શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. હે રાજન, સાત્વકના પુત્ર અંધકને 4 પુત્ર હતા. એ બધા જ પુત્રોની અંદર અંતે આહુક નામની એક કન્યા થઈ. આહુકને એક પુત્ર પણ થયો. એના વંશની અંદર દેવક અને ઉગ્રસેન. દેવકને 4 પુત્ર થયા. એમના નામ છે દેવવાન, ઉપદેવ, સુદેવ અને દેવવર્ધન. આ 4 ભાઈઓ 7 બહેનો હતી. આ 7 બહેનોના નામ સાંભળો. લખ્યું છે કે ધ્રુતદેવા, શાંતિદેવા, ઉપદેવા, શ્રીદેવા, દેવરક્ષિતા, સહદેવા અને દેવકી. વસુદેવજીએ આ 7 બહેનો સાથે લગ્ન કરેલા હતા. આ 7 દેવક અને ઉગ્રસેન. દેવકને 4 દીકરા, દેવવાન, ઉપદેવ, સુદેવ અને દેવવર્ધન. આ 4 દીકરા અને 7 બહેનો હતી. આ 7 બહેનોની હારે કોણે લગ્ન કર્યા? તો કે વસુદેવજી. ઉગ્રસેનને 9 પુત્ર થયા. કંસ, સુનામ, ન્યગ્રોધ, કંગ, સંગ, સુહુ, રાષ્ટ્રપાલ, સૃષ્ટિ, તૃષ્ટિમાન. ઉગ્રસેનને 5 કન્યાઓ પણ હતી. કંસા, કંસીવતી, કંગા, સુરભુ અને રાષ્ટ્રપાલિકા. આમાંના લગ્ન દેવભાગ વગેરે વસુદેવજીના નાના ભાઈઓ સાથે થયા. લખ્યું છે કે વસુદેવજીના જન્મ સમયે દેવતાઓના નગારા અને નોબત સ્વયં વાગી ઉઠ્યા હતા. વસુદેવજી એટલા સારા માણસ હતા. શ્રી કૃષ્ણના પિતા વસુદેવ વગેરેની 5 બહેનો પણ હતી. પૃથા, કુંતી. પૃથા એટલે કુંતી, શ્રુતદેવા, શ્રુતકીર્તિ, શ્રુતસ્રવા અને રાજાધિદેવી. વસુદેવના પિતા શૂરસેનના એક મિત્ર હતા કુંતીભોજ. કુંતીભોજને કોઈ સંતાન ન હતું. તેથી શૂરસેનને તેમણે પૃથા નામની પોતાની સૌથી મોટી કન્યા દત્તક આપી હતી. લખ્યું છે કે પૃથાએ દુર્વાસા ઋષિને પ્રસન્ન કરીને તેની પાસેથી દેવતાઓ પ્રત્યક્ષ કરવાની વિદ્યા પ્રાપ્ત કરેલી હતી. પૃથાએ તે દિવસે વિદ્યાના પ્રભાવથી પરીક્ષા કરવા માટે પૃથાએ પરમ પવિત્ર ભગવાન સૂર્યનારાયણનું આવાહન કર્યું. જે સમયે ભગવાન સૂર્યનારાયણ ત્યાં આવીને પહોંચ્યા તેમને જોઈને કુંતીજી મનમાં આશ્ચર્ય પામ્યા. તેમણે કહ્યું કે હે ભગવાન, મને ક્ષમા કરો, મેં તો પરીક્ષા કરવા માટે આ વિદ્યાનો પ્રયોગ કર્યો હતો. હવે આપ જઈ શકો છો. સૂર્યદેવે કહ્યું, દેવી, મારું દર્શન નિષ્ફળ જતું નથી. તેથી હે સુંદરી, હવે હું તમારાથી એક પુત્ર ઉત્પન્ન કરવા ઈચ્છું છું. તમે કુમારી છો, તેથી તમારો કૌમાર્ય ધર્મ દૂષિત ન થાય તે પ્રમાણે હું પુત્ર આપીશ. એવું સૂર્યદેવે કીધું. આમ કહીને ભગવાન સૂર્યદેવે ગર્ભ સ્થાપિત કરી દીધો અને ત્યારબાદ તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. તે જ સમયે તેમણે એક બહુ જ સુંદર તેજસ્વી બાળક ઉત્પન્ન થયો. તે દેખાવમાં બીજા સૂર્ય જેવો દેખાતો હતો. પૃથા લોકનિંદાની ડરી ગઈ. એને એવું થયું કે લોક નિંદા થશે તો શું થવું કરવું, એનાથી એ ડરી ગઈ. તેથી તેણે ખૂબ દુઃખ સાથે તે બાળકને નદીમાં વહાવી દીધો. પરીક્ષિત, તે જ પૃથાનો વિવાહ તમારા દાદા અર્જુનના પિતા પાંડુ સાથે થયો હતો. તે ખરેખર મોટા સત્ય પરાક્રમી હતા. આ વહાવી દીધો એ કર્ણ. લખ્યું છે કે પૌરવીના ગર્ભથી તેમને ભૂત, સુભદ્ર, ભદ્રવાહ, દુર્મદ, ભદ્ર વગેરે 12 પુત્ર થયા. મદિરાના ગર્ભથી નંદ, ઉપનંદ, કૃતક, સૂર વગેરે પુત્રો થયા. કૌશલ્યાએ વસુદેવજી દ્વારા કુળને આનંદ આપનારી કેસી નામના એક પુત્રને પણ જન્મ આપ્યો હતો. વસુદેવજીના પત્ની રોચનાને હસ્ત અને હેમાંગદ વગેરે ઈલાથી ઉરુ, વલ્ક. વસુદેવજીના પત્ની ધ્રુતદેવાને વિપૃષ્ઠ નામનો એક પુત્ર હતો. એને 7 પત્નીઓ હતી. હમણાં આપણે જોયું એ બધી જ પત્નીઓનું વર્ણન છે.
લખ્યું છે કે સ્વયં ધર્મે 8 વસુઓને ઉત્પન્ન કર્યા, તે જ રીતે વસુદેવજીએ સહદેવાના ગર્ભથી પુરુ વિસ્તૃત વગેરે 8 પુત્રોને ઉત્પન્ન કર્યા. પરમ ઉદાર વસુદેવજીએ દેવકીના ગર્ભથી પણ 8 પુત્રો ઉત્પન્ન થયા, જેમના સંતાનોના નામ છે કીર્તિમાન, સુષેણ, ભદ્રસેન, રુજુ, સંમર્દન, ભદ્ર અને શેષાવતાર બલદેવજી. તે બંનેના 8માં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હતા. પરીક્ષિત, તમારા પરમ સૌભાગ્યવતી દાદી સુભદ્રાજી પણ દેવકીજીની જ કન્યા હતા. જ્યારે જ્યારે સંસારમાં ધર્મની હાનિ અને પાપની વૃદ્ધિ થાય છે ને, ત્યારે હે પરીક્ષિત, ભગવાન શ્રી હરિ અવતાર ધારણ કરીને આવે છે. જ્યારે અસુરો રાજાઓનો વેશ ધારણ કરી અને અક્ષોહિણી સેના લઈ અને પૃથ્વીને ત્રાસ આપે, દેવતાઓને ત્રાસ આપે, એવા સમયે ભગવાન આ પૃથ્વીનો ભાર ઉતારવા માટે અવતાર ધારણ કરે છે. લખ્યું છે કે બસ એવી જ રીતના એક વખત પૃથ્વી ત્રાસિત થઈ હતી, દેવતાઓ દુઃખી થયા હતા, એટલા માટે ભગવાને વિચાર કર્યો અને ભગવાન પોતાના અવતારમાંથી દ્વિગુણી થઈ ગયા અને શેષના રૂપમાં બલરામજી અને શ્રી કૃષ્ણ ભગવાન અવતારના રૂપમાં આવ્યા હતા. પૃથ્વીનો ભાર તો ઉતાર્યો જ, સાથે સાથે કલયુગમાં પેદા થનારા ભક્તો ઉપર અનુગ્રહ કર્યો અને પરમ ભક્તોનો પવિત્ર યશ પણ ગાયો, ગવડાવ્યો. લોકોને પવિત્ર કરનારું શ્રેષ્ઠ તીર્થ છે. સંતોના કાન માટે સાક્ષાત અમૃત જ છે. એકવાર પણ જો મનુષ્ય કાનરૂપી અંજલિથી આચમન કરી લે ને, તો તેની તમામ કામ વાસનાઓ નિર્મૂળથી બળીને ભસ્મ થાય. એ બધું શું? તો કે ભગવાનનું નામ. ભગવાનના મુખારવિંદની શોભા તો અનોખી જ હતી, પણ એ જ શોભાથી ભગવાને ઘણા બધાના ચિત્તનું હરણ કર્યું. એ જ શોભાથી ભગવાને અનેકાનેક રાજાઓના પણ ચિત્ત હરણ કરી લીધા હતા. ઘણી વખત તો ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચિત્તથી જ્યાં કોઈની સામે જોવે ત્યાં જ એમને ઘણાને તો ઐશ્વર્ય પ્રદાન કરી દે, અને ઘણા એવા રાજા કે ચિત્તથી એની સામે જોવે તો એનું બધું જ ઐશ્વર્ય છીનવી પણ લે. પરીક્ષિત રાજા કહે છે કે તમે આવું જે ભગવાનનું વર્ણન કહો છો, એના ભગવાનના વર્ણન તો ઠીક, પણ તમે એના જન્મની કથા તો કહો. રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન તમે ચંદ્રમાના વંશનું વર્ણન કરો છો, સૂર્યના વંશનું વિસ્તારથી વર્ણન કર્યું છે. એ અદ્ભુત ચરિત્ર બધા જ મેં સાંભળ્યા, મને ખૂબ ગમે છે. હે સ્વામી, હે સુખદેવજી મહારાજ, તમે સ્વભાવે જ ધર્મપ્રિય અને યદુવંશનું પણ વિસ્તારથી વર્ણન કરો. હવે કૃપા કરીને જે વંશમાં પોતાના અંશ શ્રી બલરામજી સાથે અવતારેલા ભગવાન શ્રી કૃષ્ણનું પરમ પવિત્ર ચરિત્ર તમે મને સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણ સમસ્ત પ્રાણીઓના જીવનદાતા અને સર્વાત્મા હતા. તેમણે યદુવંશમાં અવતાર લઈને જે જે લીલાઓ કરી તે વિસ્તારથી તમે મને જણાવો, કેમ કે જેમની તૃષ્ણાથી પ્યાસ હંમેશા છુપાઈ જાય છે એવા વ્યક્તિઓ તો સંતોષી કહેવાય, પણ મને તો ભગવાનની કથા સાંભળી સાંભળી અને પ્યાસ વધારે ને વધારે લાગે છે. રામચરિત માનસની અંદર તુલસીદાસજી કહે છે, जिनके श्रवण समुद्र समाना, जिनके श्रवण समुद्र समाना, जिनके श्रवण समुद्र समाना, कथा तुम्हारी सुभग सरिनाना, कथा तुम्हारी सुभग सरिनाना, जिनके श्रवण समुद्र समाना, जिनके समूह
कथा तुम्हारी सुभग सरिनाना कथा तुम्हारी सुभग સમાન. રામ ભગવાન પ્રશ્ન પૂછતા હતા અહીંયા કે હું ક્યાં બેસું? હે તુલસીદાસજી, તમે મને બોલાવ્યો તો હું આવ્યો, પણ હવે હું ક્યાં બેસું? રામ ભગવાને પ્રશ્ન પૂછ્યો ત્યારે તુલસીદાસજી કહે છે કે જીનકે શ્રવણ સમુદ્ર સમાના. હે ભગવાન, જેના શ્રવણ એટલે કે જેના કાન, શ્રવણ એટલે કે જેના કાન સમુદ્ર જેવા છે. કેવો સમુદ્ર? તો કે હજારો હજારો વર્ષથી વાદળાઓ વરસાદ વરસાવે છે અને એ વરસાદથી હજારો હજારો નદીઓ છલકાય છે અને બધી છલકાતી નદી જેમ સમુદ્રની અંદર મળે છે. એ નદી તો હજારો છે, જ્યારે સમુદ્ર તો એકલો છે, પણ પેલી હજારો નદી છલકાતી જેમ સમુદ્રમાં મળે છે ને, છતાંય સમુદ્ર કોઈ દી છલકાતો નથી, છતાંય સમુદ્ર કોઈ દી ભરાતો નથી. સમુદ્ર તો જેટલો હોય એટલો જ હોય છે. હે રામ ભગવાન, તમારા જે કોઈ એવા ભક્તો હોય ને એના હૃદયમાં બેસો. કેવા ભક્ત? તો કે જીનકે શ્રવણ સમુદ્ર સમાના, એવા સમુદ્ર સમાન કે જે સમુદ્રની અંદર અનેક નદીઓ આવે છતાં પણ એ ભરાય જ નહીં. એટલા માટે એવા શ્રવણ જોઈએ કે તમારી ગમે એટલી લીલા સાંભળે, ગમે એટલી કથાઓ સાંભળે, છતાં પણ એને તૃપ્તિ જ ન થાય. આવા જ દ્યો. પરીક્ષિત પણ અહીંયા એવું જ કહે છે કે હે પ્રભુ, તમે મને ભગવાનની કથા કહો. ભગવાનનો જન્મ કેવી રીતના થયો હતો એ મને જણાવો. કહે છે કે હે ભગવાન, હે સ્વામી, હે સુખદેવજી મહારાજ, શ્રી કૃષ્ણ તો અમારા કુળદેવ છે. જ્યારે કુરુક્ષેત્રના મહાભારતના યુદ્ધની અંદર, કુરુક્ષેત્રના રણભૂમિની અંદર યુદ્ધમાં દેવતાઓ પણ જીતી લેનાર પિતામહ ભીષ્મ અતિરથી સાથે મારા દાદા પાંડવોનું સાથે યુદ્ધ કરી રહ્યા હતા, તેવા સમયે ભગવાન શ્રી કૃષ્ણએ અમારો પક્ષ લીધેલો હતો. જેમ મોટા મોટા મ્લેચ્છો, મોટા મોટા ક્ષત્રિયો, મોટા મોટા રાક્ષસો યુદ્ધ કરતા હોય એવું ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું. અમારા કુળની અંદરથી તો 5 જ હતા પાંડવો, પણ જ્યારે સામેના પક્ષમાં તો કૌરવો ઘણા બધા હતા, છતાં પણ એ શ્રી કૃષ્ણએ અમારો પક્ષ લીધેલો હતો. મહારાજ, મારું આ શરીર જે તમારી સામે છે તથા જે કૌરવો અને પાંડવોના વંશ બીજ રૂપ હતું, અશ્વત્થામા અને બ્રહ્માસ્ત્રથી જ્યારે બળી ગયું હતું ને, ત્યારે એ જ ભગવાન શ્રી કૃષ્ણના સુદર્શન ચક્ર દ્વારા ગર્ભની અંદર મારી રક્ષા એ ભગવાને કરેલી હતી. એ ભગવાનની કથા તમે મને કહો. ભગવાન, તમે હમણાં જ કહ્યું કે બલરામ રોહિણીના પુત્ર હતા. ભગવાન, તમે હમણાં જ કીધું કે બલરામજી રોહિણીજીના પુત્ર હતા, ત્યારબાદ દેવકીના પુત્રોમાં પણ તમે તેની ગણતરી કરો છો, તો એ કંઈ સમજાતું નથી. એ રોહિણીના પુત્ર છે કે પછી દેવકીજીના છે એ નથી સમજાતું. તમે મને એ જણાવો. બીજું શરીર ધારણ કર્યા વિના 2 માતાઓ અને એક જ પુત્ર, એવું કેમ સંભવે? અસુરોને મુક્તિ અપાવવા વાળા અને ભક્તોને પ્રેમનું વિતરણ કરવા વાળા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના વાત્સલ્ય સ્નેહથી ભરેલા પિતાનું ઘર છોડીને વ્રજમાં કેમ ચાલ્યા ગયા? યદુવંશ શિરોમણી ભક્તવત્સલ પ્રભુએ નંદ વગેરે ગોપ બંધુઓને, ગોપીઓને બધીને ત્યાં ને ત્યાં મૂકી અને પછી એ દ્વારકા કેમ નીકળી ગયા? બ્રહ્મા અને શંકરના ઉપર પણ શાસન કરવા વાળા પ્રભુ વ્રજમાં અને મધુપુરી મથુરામાં રહીને કઈ કઈ લીલાઓ કરી તે બધું જ તમે મને કહો. તેમણે પોતાની માતાના ભાઈ મામા કંસને પોતાના હાથે શા માટે મારી નાખ્યા? હે મુનિ, મેં શ્રી કૃષ્ણની જે લીલાઓ વિશે પૂછ્યું કે ન પૂછ્યું એ બધું જ તમે મને કહો. જે પૂછ્યું એ પણ કહો, જે ન પૂછ્યું એ પણ કહો. એમની બધી જ લીલાઓ મને કહો. હું ખૂબ જ શ્રદ્ધા સાથે એ બધું જ સાંભળવા ઈચ્છું છું. ભગવાન, અન્નની તો સી વાત કરવી, મેં તો જળનો પણ પરિત્યાગ કરી દીધો છે. આ જગ્યાએ સુખદેવજી મહારાજ પરીક્ષિતને પૂછે છે અને કહે છે કે હે પરીક્ષિત રાજા, તમે એટલા દિવસથી ભગવાનની કથા સાંભળો છો, એટલે જરાક અન્ન ખાઈ લ્યો, જરાક જળપાન પી લ્યો.
એ સમયે પરીક્ષિત રાજા કહે છે કે મારે જળ પણ નથી જોતું, અન્ન પણ નથી જોતું, મારે કશું જ નથી જોતું. તમારા મુખથી જે વાણી જે નીકળે છે એ વાણીમાં મેં મારા ભગવાનનું નામ સાંભળ્યું ને, મને એટલું તો પર્યાપ્ત છે. સુખદેવજી કહે છે કે ભગવાનની લીલાના રસનું રસૈયા રાજર્ષિ, તમે જે કાંઈ નિશ્ચય કર્યો છે તે બધું જ હું તને સુંદર અને અદ્ભુત વર્ણન કહું છું, તમે આદર સાથે સાંભળો. પરીક્ષિત તે સમયે લાખો દૈત્યો અભિમાની રાજાઓનું રૂપ ધારણ કરી અને પોતાના અસહ્ય ભારથી પૃથ્વીને આક્રાંત કરી રહ્યા હતા. તેમનાથી રક્ષણ મેળવવા માટે પૃથ્વી દેવી ગાયનું રૂપ લઈ અને બ્રહ્માજીના શરણમાં ગયા. શરીરે કૃશ થઈ ગયેલા ગાય માતાના નેત્રમાંથી આંસુ છલકતા હતા, દયાને પાત્ર હતા, ખેદ કરી રહ્યા હતા, રુદન કરી રહ્યા હતા. બ્રહ્માજીની પાસે જઈ અને પોતાના સંપૂર્ણ દુઃખની ચર્ચા એ ગાય એટલે કે પૃથ્વીએ કરી. બ્રહ્માજીએ ખૂબ જ સહાનુભૂતિપૂર્વક પૃથ્વીજીની જે દુઃખ અને ગાથા હતી એ બધી સાંભળી. ત્યાર પછી તેઓ ભગવાન શંકર સ્વર્ગની સાથે અન્ય પ્રમુખ દેવતાઓને લઈ અને ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન નારાયણની પાસે ગયા. ભગવાન નારાયણને બધી વાત કરી. ભગવાન પૃથ્વીના દુઃખને પહેલેથી જ જાણે છે, છતાં પણ ભગવાનને કીધું તેઓ ઈશ્વરના પણ ઈશ્વર છે, તેથી પોતાની કાલ શક્તિ દ્વારા પૃથ્વીનો ભાર ઉતારતા રહીને જ્યાં સુધી પૃથ્વી પર લીલા કરે ત્યાં સુધી તમે લોકો પોતપોતાના અંશ સહિત યદુકુળની અંદર જન્મ લ્યો, એવું ભગવાને પૃથ્વીની વાત સાંભળી અને બધા જ દેવી દેવતાઓને કીધું કે હું જ્યાં સુધી અવતાર ધારણ ન કરું અને અવતાર ધારણ કરી લઉં પછી પણ બધા જ દેવી દેવતાઓ વેદ, પુરાણ, શાસ્ત્ર, આરણ્યકો આ બધાને શરીર રૂપ ધારણ કરી અને એવું કીધું કે તમે બધા જ યદુકુળની અંદર અવતાર ધારણ કરો. હું યદુકુળની અંદર જન્મ લઈશ, લીલાઓ કરીશ, ત્યારે મારો સહયોગ કરજો. વસુદેવજીના ઘરે સ્વયં પુરુષોત્તમ ભગવાન રીતે હું પ્રગટ થઈશ. તેમની અને એમના પ્રિયતમા રૂક્ષ્મણી વગેરે, મારા પ્રિયતમા રૂક્ષ્મણી વગેરે બધી જ તમે દેવાંગનાઓ થઈ અને આ ધરાધામની અંદર અવતાર ધારણ કરો. સ્વયં પ્રકાશ ભગવાન શેષ નારાયણ પણ જેવો ભગવાનની કલા અનંત છે, એ શેષ નારાયણ ભગવાનને પણ એ કહે છે કે તમે મારી જ માયા દ્વારા મારા જ અંશ રૂપે જન્મ ધારણ કરો અને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરી અને મારો સહયોગ કરો. જેણે સમગ્ર જગતને મોહિત કરી રાખ્યું છે તે ભગવાનની ઐશ્વર્યશાળી યોગ માયા. એ યોગ માયાને પણ કહે છે કે હે યોગ માયા, તમે પણ આ ધરાધામની અંદર જન્મ લેજો, મારે તમારી પણ જરૂર પડશે. ભગવાનની આજ્ઞાથી તેમના લીલા કાર્ય સંપન્ન કરવા માટે અંશ રૂપમાં એ યોગમાયા પણ રૂપ ધારણ કરે છે. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, પ્રજાપતિઓના સ્વામી બ્રહ્માજીએ દેવતાઓને આવી રીતના ત્યાં લઈ ગયા, એટલે ભગવાને જે જે આજ્ઞા આપી એ પ્રમાણે બ્રહ્માજી વગેરે બધા જ દેવી દેવતાઓ કામમાં લાગી ગયા. પ્રાચીન કાળમાં યદુવંશી રાજા સૂરસેન હતા. તેઓ મથુરા અધિપતિ માથુર મંડળ અને સૂરસેન નામના પ્રદેશોનું શાસન કરતા હતા. તે સમયથી મથુરા નગરી સઘળા યદુવંશો રાજાઓની રાજધાની બની ગઈ હતી. ભગવાન શ્રીહરિ સદા સર્વદા અહીં જ નિવાસ કરે છે. એકવાર મથુરામાં સૂરસેનના પુત્ર વસુદેવજી લગ્ન કરીને પોતાના નવવિવાહિત પત્ની દેવકીની સાથે ઘરે જવા માટે રથમાં બેસે છે. ઉગ્રસેનનો પુત્ર કંસ હોય છે. પોતાના કાકાની દીકરી બહેન જ કહેવાય એવું સમજી અને પ્રસન્ન થાય છે અને દેવકીને પ્રસન્ન કરવા માટે એમને ગમે એટલા માટે એ રથની ઉપર સારથી થઈને બેસવા જાય છે. વર વધુના મંગળ પ્રસ્થાનનો આરંભ થયો ત્યારે મંગળ કામના કરતા એકી સાથે શંખો વાગ્યા, તુરીઓ, શરણાઈઓ, ઢોલ, દુદુંબીઓ વાગવા લાગી. રસ્તામાં જ્યારે ઘોડાઓની લગામ લઈ અને રથ ઉપર ચડી અને જ્યારે કંસ આવ્યો ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ કે અરે મૂર્ખ, તું જેને રથમાં બેસાડીને લઈ જઈ રહ્યો છે એ તું માને છે કે તારી બહેન છે, પણ એ જ દેવકીથી જે બાળકનો જન્મ થશે એ બાળક
તારું મોત છે, એનો 8મો ગર્ભ જ તને મારશે. જ્યારે આકાશમાંથી આકાશવાણી આવી ભંગી બહુ જ રીતના આપણને ભયંકર અવાજની અંદર સંભળાય ત્યારે કંસ બહુ ભયભીત થઈ જાય છે. કંસ અત્યંત પાપી હતો, તેની દુષ્ટતાની કોઈ સીમા ન હતી, તે ભોજ વંશનું કલંક જ હતો. તેથી તે આકાશવાણીને સાંભળી અને બહુ ભયભીત તો થયો, પણ મનની અંદર વિચાર કરવા લાગ્યો કે હું આ દેવકીને જ જો મારી નાખું ને તો પછી મારો મારનારો કોઈ કાળ જ ઉત્પન્ન ન થાય. તે અત્યંત ક્રૂર હતો, તેથી કરી અને પાપ કરતા જરાય એને શરમ ન આવતી હતી, નિર્લજ્જ પણ હતો. તેનું આ કાર્ય જોઈ અને મહાત્મા વસુદેવજી વિચાર કરવા માંડ્યા કે હવે શું કરશે. ત્યારે કંસ પોતાના હાથની અંદર ખુલ્લી તલવાર લઈ અને દેવકીને જ્યાં મારવા જાય છે ત્યાં વસુદેવજી એને રોકે છે અને સમજાવે છે. વસુદેવજી કહે છે, રાજકુમાર, તમે ભોજ વંશના યશસ્વી ભાવિ મહારાજા છો. મોટા મોટા શૂરવીરો તમારા ગુણોની પ્રશંસા કરે છે. એક તો આ સ્ત્રી છે, બીજું કે તમારી બહેન છે, અને ત્રીજું આ વિવાહનો શુભ પ્રસંગ છે. અને અહીંયા આવી રીતના તલવાર લઈ અને જો તમે તમારી જ બહેનનું મૃત્યુ કરશો તો તમને કલંક લાગશે. આવી સ્થિતિમાં તમે કોઈ મારી વાતને સમજો અને હે વીર શ્રેષ્ઠ, તમે શાંત થઈ જાઓ. આવી રીતના મૃત્યુ ન કરવું જોઈએ. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, માટે કરી અને કંસ તમે બહુ ઉપાધિ ન કરો. આકાશવાણીમાં જે કીધું એને તમે મનમાં ન લ્યો. કંસ તો એની ઉપર બહુ જ ક્રોધે ભરાય છે અને વસુદેવની સામે ક્રોધેથી વાતચીત કરે છે. વસુદેવજી એને બહુ મનાવવાની પ્રયત્ન કરે છે, પણ તે છેલ્લે માનતો નથી. વસુદેવજી વિચાર કરે છે કે આ માને ન માને પણ આ દેવકીનું મૃત્યુ તો ન જ થવું જોઈએ. એટલે વસુદેવજી કંસને કહે છે કે હે કંસ, હું ક્ષત્રિય, હું તને વચન આપું છું કે અમારાથી જે જે બાળકો થશે એ બધા જ બાળકો અમે તમને આપી દેશું. આ પ્રમાણે વસુદેવજીએ પ્રશંસા વગેરે સામ દામ નીતિ વગેરેથી ભેદયુક્ત નીતિ કરી અને કંસને સમજાવ્યો. તેથી આ કાલરૂપી કંસને પોતાના પુત્ર આપી દેવાની એણે પ્રતિજ્ઞા લઈ લીધી અને કંસને પણ કહી દીધું. એટલે કંસને સાંત્વના મળી. દયાપાત્ર દેવકીને બચાવી લઉં એવો વિચાર કરી અને દેવકીને પણ બચાવી લીધી. જ્યારે મારા પુત્ર થશે ત્યારે હે કંસ, બધા જ પુત્ર હું તને આપી દઈશ. પોતાની બુદ્ધિથી આવો નિશ્ચય કરી અને વસુદેવજીએ ખૂબ જ સન્માન સાથે પાપી કંસની ખૂબ જ પ્રશંસા કરી. કંસ અત્યંત ક્રૂર હતો, નિર્લજ્જ હતો, એનો વિશ્વાસ થાય એવો ન હતો. વસુદેવજીએ કહ્યું, ભલા ભાઈ સૌમ્ય, તમને દેવકીથી તો કોઈ ભય નથી. આકાશવાણીએ જો પુત્રનું કીધું છે તો હું તો તમને કહું જ છું કે બધા પુત્ર તમને આપી દઈશ. હવે તો શાંત થાઓ. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, કંસ જાણતો હતો કે વસુદેવ શબ્દના પાકા છે. જે શબ્દ બોલે એ પ્રમાણે અનુસરણ કરે, એટલે શબ્દના પાકા છે, એટલે મારે એની ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. તો એ વસુદેવજી ઉપર વિશ્વાસ રાખે છે અને દેવકીને મારતા નથી. દેવકીને મારવાનો વિચાર છોડી દીધો. આથી વસુદેવજી બહુ પ્રસન્ન થયા. તેની પ્રશંસાના કારણે પોતાના ઘરે જાય છે. દેવકી મહાન સતી સાધ્વી હતા. તમામ દેવતાઓ તેના શરીરમાં નિવાસ કરતા હતા. તો જ કૃષ્ણ આવે ને. ઉપાસના હતી. સમય આવીએ દેવકીજીએ દરેક વર્ષે એક એક કરીને 8 પુત્રોનો જન્મ આપ્યો. કન્યાનો પ્રસવ જ ન થયો. પહેલા પુત્રનું નામ હતું કીર્તિમાન. વસુદેવજીએ લાવીને કંસને આપી દીધો. આવું કરતાં તેમને દુઃખ તો અવશ્ય થયું, પણ એ પુત્ર કંસને આપ્યો. જ્યારે એ કંસને પુત્ર આપવા ગયા ત્યારે કંસને એવું લાગ્યું કે આ નવજાત શિશુ મારો કેવી રીતના શત્રુ હોઈ શકે. અને વસુદેવજી એમની વાતમાં પાકા છે. જ્યારે 8મો ગર્ભ થશે ત્યારે હું એને મારીશ, આને મારે નથી મારવો. કંસે બધાને પાછા મોકલી દીધા. હવે તો વસુદેવજી બહુ પ્રસન્ન થયા. આકાશવાણીએ તો મને 8મો ગર્ભ કીધો છે, આનાથી થોડું મારું મૃત્યુ છે એમ કહીને મોકલી દીધા.
વસુદેવજીએ કહ્યું કે બરાબર છે, અને બાળકને લઈને તેઓ પાછા આવ્યા, પરંતુ તેમને ખબર હતી કે કંસ બહુ જ દુષ્ટ છે, એનું મનનું કોઈ જ ઠેકાણું નથી, ગમે ત્યારે ગમે તે બોલી શકે, કરી શકે. પરીક્ષિત, આ બાજુ ભગવાન નારદ કંસની પાસે આવે છે. નારદજી કંસની પાસે આવીને સમજાવે છે કે હે કંસ, તને ખબર નથી કે આકાશે આકાશવાણીમાં કીધું કે આનો 8મો ગર્ભ તને મારશે? કંસ કહે છે કે હે નારદજી, મને તો ખબર જ છે, પણ હજી તો પહેલો જ ગર્ભ, પહેલો જ બાળક થયો. પછી દંતકથામાં એવું કહે છે કે નારદજી એને એક ફૂલની પાંખડી લઈને સમજાવે છે, ફૂલ લઈને પાંખડીઓ વાળું લઈને સમજાવે છે કે ભાઈ અહીંયાથી તું મને કે કેટલામી 8મી છે? કંસ કહે કે પહેલી, બીજી, 7મી ને 8મી. હવે નારદજી કહે છે કે હવે આ બાજુથી કે કેટલામી 8મી છે? કંસ કહે છે કે પહેલી, બીજી, 7મી ને 8મી. નારદજી કહે છે કે જો પહેલી હતી 8મી થઈ ગઈ, ને 8મી હતી પહેલી થઈ ગઈ. કંસ, તને ખબર નથી, આ ભગવાનની લીલા છે. ભગવાનને અહીંયા અવતાર ધારણ કરવાનો હોય ને એની પહેલાં એ બધાને સ્વર્ગલોકની અંદરથી, બ્રહ્મલોકની અંદરથી, મહેરલોકની અંદરથી, વિષ્ણુલોકની અંદરથી, બધેથી દેવી દેવતાઓને અહીંયા મોકલી દીધા છે. આ યદુવંશો જે કોઈ છે ને, યદુવંશના રાજા, એ બધા કોઈ રાજા નથી, એ બધા કોઈ દેવી દેવતાઓ જ છે, અસુરો નથી. એ બધા દેવી દેવતાઓ જ છે. તને ખબર જ નથી, તારે આજુબાજુમાં જે કોઈ ફરે છે તને એમ છે કે અસુરો છે, પણ એ અસુરો નથી, ભગવાનના પાર્ષદો જ છે. તું સમજી લેજે હવે તારે શું કરવું હોય. દેવર્ષિ નારદ તો આટલું કહીને નીકળી ગયા. ત્યારે કંસ એવો નિશ્ચય કર્યો કે યદુવંશીઓ જો દેવતા જ હોય તો આ બધા મને ભેગા થઈને મારશે. તો પછી જો એ બધા દેવતા જ હોય તો આ દેવકીના જેટલા બધા ગર્ભની અંદરથી જેટલા બાળકો થશે એ બધા જ ભગવાન જ હશે. મને એવું લાગે છે કે એ વિષ્ણુ ભગવાન સાક્ષાત અવતાર ધારણ કરીને નહીં આવતા હોય ને ક્યાંક. કંસની બુદ્ધિ વિચારવા યોગ્ય ચક્રાળવામાં પડી ગઈ. ક્યારેક સારું વિચારે, ક્યારેક ખરાબ વિચારે, પણ હંમેશાને માટે ભયભીત રહેતો હતો. એવું વિચાર કરી અને દેવકીને વસુદેવને પાછા બોલાવ્યા ઘરેથી. બેન બોલાવી અને સાંકળોથી બાંધી અને જેલની અંદર પૂરી દીધા. જે પુત્રો થતા ગયા એ બધાને હું મારતો જઈશ એવું વચન પણ દીધું. તેને દરેક વખતે એવી શંકા રહેતી કે ક્યાંક વિષ્ણુ તો નહીં આવે ને. બાળકના રૂપમાં આવ્યો હોય તો હું એને ન્યા જ કચડી નાખીશ. એમ ન કરવાના વિચાર કરવા લાગ્યો. એની બુદ્ધિનું કોઈ જ ઠેકાણું ન હતું. જ્યારે આપણને ભયની ઉત્પત્તિ થાય ત્યારે આપણું પણ એવું જ થાય છે. આપણે વારંવાર બધી વસ્તુઓ ભૂલી જઈએ, વારંવાર ન કરવાના કામ કરીએ અને વારંવાર ન બોલવાનું બોલીએ, કારણ કે આપણી અંદર ભય હોય છે. પરીક્ષિત, પૃથ્વી પર ઘણું કરીને એવું જોવા મળે છે કે પોતાના પ્રાણોનું જ પોષણ કરનારા લોભી પાપીઓ પોતાના સ્વાર્થ માટે મા બાપ, ભાઈ, બંધુઓ અને પોતાના હિતેચ્છુઓનો પણ પ્રાણ લઈ લે છે. તો આ કંસ તો દુષ્ટ છે. કંસ તો એના પહેલાના જન્મની અંદર કાલનેમી નામનો અસુર હતો અને વિષ્ણુએ જ મને માર્યો હતો એવું વિચારે છે. એવું વિચાર કરીને કંસે યદુઓને અને યદુઓ સાથે ઉગ્ર વિરોધ કરવા લાગ્યો. કંસ અત્યંત બળવાન હતો. તેણે યદુ, ભોજ, અંધક વંશના સ્વામી અને અનેક રાજાઓને ત્યાં સુધી કે પોતાના પિતા ઉગ્રસેનને પણ કેદ કરી લીધા. સુરસેન દેશનું રાજ્ય તે પોતે કરવા લાગ્યો. કંસ બહુ જ દુષ્ટ હતો. સુખદેવજી કહે છે કે પરીક્ષિત, કંસ તો પોતે એક મહાન બળવાન હતો. બીજું મગધ દેશના રાજા જરાસંધની સાથે એની મિત્રતા હતી. ત્રીજું, તેના મિત્રો ઘણા હતા. પ્રલંબાસુર, બકાસુર, ચાણુર, તૃણાવર્ત, અઘાસુર, મૌષ્ટિક, અરિષ્ટાસુર, દ્વિવદ, પૂતના, કેસિની વગેરે ઘણા, ધેનુકાસુર, બાણાસુર વગેરે અનેકાનેક એમને મિત્રો પણ હતા. એ બધા મિત્રોને બોલાવીને તે યદુવંશીઓનો નાશ કરવા માંડ્યો. કેટલાક લોકો ઉપર નીચેથી કંસની ઈચ્છા અનુસાર કામ કરવા લાગ્યા. કંસ જેમ કે એવી જ રીતના જીવન જીવવા માંડ્યા.
કંસે એક એક કરીને દેવકીના 6 બાળકોને મારી નાખ્યા. ત્યારે દેવકીના 7મા ગર્ભમાં ભગવાન અંશ રૂપે શ્રી શેષજી, જેને અનંત પણ કહેવાય છે, તે પધાર્યા. દેવકીજીના 7મા ગર્ભની અંદર જોજો, બધાને ખબર જ હોય, પણ અટપટી કથા છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો હતો. એક બાજુ તમે એમ કહો છો કે આ બલરામજી છે એ રોહિણીનો પુત્ર છે, અને એક બાજુ તમે એમ કહો છો કે એ દેવકીના ગર્ભમાં હતો, તો એવું કેમ થયું? આ એનો જવાબ આપે છે. જન્મને તો હજી ઘણી વાર છે, આ ખાલી જવાબ આપે છે. કહે છે કે 7મા ગર્ભમાં ભગવાન અંશ રૂપે શ્રી શેષજી, જેમને અનંત પણ કહે છે, તે પધાર્યા. આનંદ સ્વરૂપ શેષજી ગર્ભમાં આવ્યા ત્યારે દેવકીજીને સ્વાભાવિક જ હર્ષ થયો, પરંતુ કંસ કદાચ આને પણ મારી નાખે તો એવા ભયથી તે દુઃખી થયા. વિશ્વાત્મા ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે મને જ પોતાના સ્વામી અને સર્વસ્વ માનવાવાળા યદુવંશીઓ કંસના દ્વારા અતિશય સતાવવામાં આવી રહ્યા છે, અતિશય એને ચિંતાઓ દેવામાં આવી રહી છે. ત્યારે તેમણે પોતાની યોગમાયાને આદેશ આપ્યો કે હે યોગમાયા, હે દેવી, હું તને આદેશ આપું છું. ભગવાન યોગમાયાને આદેશ આપે છે. શું આદેશ આપે છે? કે હે યોગમાયા, તમે અત્યારે મર્ત્યલોકની અંદર જાઓ, તમે વ્રજમાં જાઓ. તે પ્રદેશ ગોવાળો અને ગાયોથી સુશોભિત છે. ત્યાં નંદ બાવા ગોકુળમાં રહે છે. વસુદેવજીના પત્ની રોહિણી છે. જોજો, વસુદેવજીની પત્ની રોહિણી પણ એમની જ પત્ની છે. વસુદેવજીની વસુદેવની બીજી પત્નીઓ કંસના ભયથી ગુપ્ત સ્થાનોની અંદર રહે છે. અત્યારે મારો તે અંશ શેષ, જે શેષ છે, જેનું નામ અનંત પણ છે, દેવકીજીના ઉદરની અંદર અત્યારે સ્થિત છે. એ જેલના કારાગૃહની અંદર છે, મથુરાની અંદર છે. માયા, હું તમને આજ્ઞા આપું છું કે હું જેમ કહું એવું તમારે કાર્ય કરવાનું છે. શું કાર્ય કરવાનું છે? તો લખ્યું છે કે દેવકીના ગર્ભને લઈ, દેવકીના શ્વાસના મારફતે, હે માયા, તમે એમના ઉદરમાં જાઓ, એમના ગર્ભને લઈ અને પછી ત્યાં ગોકુળની અંદર જ્યાં વસુદેવજીના પત્ની નિવાસ કરે છે, ત્યાં રોહિણી છે, એ રોહિણીના ગર્ભની અંદર આ ગર્ભ છે ત્યાં પધરાવી દો. આને કહેવાય સંકર્ષણમ. અહીંયાથી લઈ અને ત્યાં પધરાવું. માયા કહે કે જેવી ભગવાન તમારી આજ્ઞા. નંદજીના પત્ની યશોદાના ગર્ભથી હું ઉત્પન્ન થઈને આવું. લખ્યું છે કે ભાઈ, જેવી રીતના સંકર્ષણ થશે એવા જ સમયે હે યોગમાયા, તમે અને હું, આપણા બંનેની અદલા બદલી થશે. કેવી રીતના? પછી હું જ્યારે તમને આદેશ કરું એવા સમયે તમે શરીર ધારણ કરી અને અવતાર ધારણ કરજો. કઈ જગ્યાએ? તો લખ્યું છે કે નંદજીના પત્ની છે યશોદાજી, એના ગર્ભથી તમે ઉત્પન્ન થજો. અને હું, તો લખ્યું છે કે હું વસુદેવજીના પત્ની જે દેવકી છે, એ દેવકીના ઉદરથી હું ઉત્પન્ન થઈશ. આવી રીતના માયાને સમજાવે છે. માયા બધું એવી જ રીતના કરે છે કે જેમ ભગવાને કીધું. અહીંયા દેવકીના ઉદરના ગર્ભને લઈ અને ત્યાં રોહિણીના ઉદરમાં પ્રસ્થાપિત કરે છે, અને પોતાનો જ્યારે સમય આવે ત્યારે એ યશોદાના ગર્ભથી ઉત્પન્ન થશે. મનુષ્ય પોતાની સઘળી અભિલાષાઓ પૂરી કરનારા જાણી ધૂપ, દીપ, નૈવેદ્ય અને અન્ય પ્રકારની સામગ્રીઓથી તમારી પૂજા કરશે. યોગમાયાને કહે છે ભગવાન, આ કથા જે સાંભળે યોગમાયાવાળી, ભગવાન યોગમાયાને કહે છે કે તું મારું આ કામ કરીશ અને પૃથ્વી લોકની અંદર રહીશ. તો હે યોગમાયા, હું તને કહું છું કે મનુષ્યો તારી ધૂપ, દીપ, નૈવેદ્યથી, સામગ્રીઓથી પૂજા કરશે. પૃથ્વી પર લોકો તમારા માટે અનેક પીઠ સ્થાન બનાવશે અને તમારા નામ હશે. એ નામનું વર્ણન છે દુર્ગા, ભદ્રકાલી, વિજયા, વૈષ્ણવી,
કુમુદા, ચંડિકા, કૃષ્ણા, માધવી, કન્યા, માયા, નારાયણી, ઈશાની, શારદા, અંબિકા વગેરે અનેક નામોથી લોકો તમારી પૂજા કરશે. દેવકીજીના ગર્ભનું સંકર્ષણ કરવાથી શેષજીને લોકો સંકર્ષણ પણ કહેશે. વળી લોકોને રમણ કરાવનારા હોય છે એટલા માટે લોકો એને રામ પણ કહેશે. અને અતિશય બળ હોવાને કારણે લોકો એમને બળભદ્ર પણ કહેશે. એક સંકર્ષણ, એક રામ અને એક બલભદ્ર, આવા 3 નામ એમના પડશે. જ્યારે ભગવાને આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે યોગ માયા જેવી આજ્ઞા એવું કહી અને ભગવાનની જે ઈચ્છા હતી એ પ્રમાણે જ કરે છે. જ્યારે યોગ માયાએ દેવકીજીનો ગર્ભ લઈ જઈને રોહિણીના ઉદરમાં પધરાવી દીધો ત્યારે નગરજનો આપસમાં કહેવા લાગ્યા કે અરે આ બિચારી દેવકીનો પ્રસવ જ નથી થયો, ગર્ભનો જ નષ્ટ થઈ ગયો લાગે છે. જંગલની અંદર, જેલની અંદર હતા ત્યારે બધા લોકો અરે અરે એવી રીતના બોલીને કહે છે કે દેવકીને ત્યાં પ્રસવ જ નથી થયો. ભગવાનના તેજને ધારણ કરવાને લીધે વસુદેવજી સૂર્ય જેવા તેજસ્વી થઈ ગયા. તે સમયે તેમની પાસે કોઈ પ્રાણી જઈ શકતું ન હતું. તેમનો સ્વભાવ પરાભવ જેવો થઈ ગયો, અત્યંત અશક્ય હતો. ત્યાર પછી દિશા જેમ ચંદ્રને ધારણ કરે તેમ શ્રી વસુદેવજીએ સારી રીતે હૃદયમાં પધરાવેલા અચ્યુત, અખંડિત અંશ અને સર્વના આત્મારૂપ જે જગતનું મંગલ કરનારા છે તેમણે દેવકીજીને દેવી તરીકે ધારણ કર્યા. ભગવાન સંપૂર્ણ જગતના નિવાસ સ્થાન છે. દેવકીજી તેમનું પણ નિવાસ સ્થાન બની ગયા. પરંતુ ઘડા વગેરેની અંદર બંધાયેલા દીવાનું શું મહત્વ, એવી રીતના જેલની અંદર બંધાયેલા અને જેલની અંદર દેવકીજી હતા એનું ગમે એટલું પ્રકાશ હોય, તપ હોય, એનું શું મહત્વ? કારાગૃહની અંદર બંધ દેવકીની પણ એટલી શોભા ન થઈ જેટલી વસુદેવજીની થઈ. દેવકીના ગર્ભમાં ભગવાન બિરાજમાન થયા. દેવકીજીના પવિત્ર શુદ્ધ સ્મિત દેહવાળી કાંતિ ચારે બાજુ ફેલાઈ ગઈ. કારાગૃહ ભવન ઝગમગી ઉઠ્યું. જ્યારે કંસ દેવકીજીને જોયા એના મનની અંદર વિચાર આવ્યો કે આટલા બધા પ્રકાશિત કેમ થઈ ગયા છે, હવે મારા પ્રાણનો સંકટ નજીક આવી ગયો લાગે છે. આ પહેલા દેવકી આટલા બધા તો તેજસ્વી ન હતા. હવે આ પરિસ્થિતિમાં મારે તાત્કાલિક કંઈક કરવું જોઈએ. દેવકીને હવે મારે મારી નજર સામે જ રાખવી જોઈએ એવો વિચાર કરવા લાગ્યો. અત્યારે જ હું વિચારું તો આને મારી શકું, પણ કંસ વિચાર કરે છે કે એક તો આ સ્ત્રી છે, બીજું કે બહેન છે અને ત્રીજું આ ગર્ભવતી છે, એટલે આને મારવાથી મારી કીર્તિ અને મારું આયુષ્ય નષ્ટ થઈ જશે. જોકે કંસ દેવકીને મારી શકતો હતો પરંતુ પોતે અત્યંત ક્રૂરતાના વિચારથી નિવૃત્ત થઈ ગયો. હવે તે ભગવાન સાથે દૃઢ વૈર ભાવની ગાંઠ વાળી અને તેના જન્મની વાટ જોવા માંડ્યો. હું ધારું તો દેવકીને મારી શકું, પણ મારે દેવકીને નથી મારવી, મારે ભગવાનના જન્મની વાટ જોવી છે એવો વિચાર કરતા લાગ્યો. બેસતા, ઉઠતા, જોતા, જમતા, જાગતા બધી જ જગ્યાએ એને એનો કાળ દેખાવા લાગ્યો. પરીક્ષિત ભગવાન શંકર અને બ્રહ્માજી કંસના કારાગૃહમાં આવ્યા. તેમની સાથે પોતાના અનુચરો સાથે સઘળા દેવતાઓ, નારદજી વગેરે ઋષિઓ આવ્યા. તે લોકો અત્યંત મધુર વચનોથી સર્વની અભિલાષા પૂરી કરનારા ભગવાન શ્રી હરિની આવી રીતના સ્તુતિ કરવા લાગ્યા. હે પ્રભુ, આપ સત્ય સંકલ્પ છો. સત્ય જ આપની પ્રાપ્તિનું શ્રેષ્ઠ સ્થાન છે. સૃષ્ટિના પૂર્વ પ્રલય પહેલાં પણ સંસારની અંદર કોઈ હોય તો એ તમે જ છો. આ ત્રણેય અસત્ય અવસ્થામાં પણ આપ જ સત્ય છો. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ બધું જ જે કંઈ છે એ બધું જ આપણું તમારું જ છે. કારણ કે હે પ્રભુ, તમે અંતર્યામી છો. અમે બધા જ દેવી દેવતાઓ આપને પગે લાગીએ છીએ. કૃપા કરી અને તમારો અવતાર જલ્દીથી આવો. જ્યારે ભગવાનને બધા દેવી દેવતાઓ આવી રીતના પ્રાર્થના કરવા લાગ્યા ત્યારે ભગવાને મનોમન વિચાર કર્યો કે હવે મારે આ ધરાધામની અંદર અવતાર લેવો જોઈએ. કારણ કે બધા લોકો વાટ જોઈને બેઠા,
અને ઔદિત્ય વાડીની અંદર પણ બધાય વાટ જોઈને બેઠા કે ભાઈ હવે બહુ થયું, અમારાથી હવે આ બધું બહુ બીજા રાજાઓની ને કથાઓ બધી બહુ. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, બ્રહ્માદિ દેવતાઓએ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી. તેમનું સ્વરૂપ અંતર્યામી હતું, છતાં પણ ભગવાન એમને દર્શન આપતા હતા. લખ્યું છે કે શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, હવે સમસ્ત શુભ ગુણોથી યુક્ત પરમ શોભાયમાન સમય આવ્યો. રોહિણી નક્ષત્ર હતું કે જેમાં બધા જ નક્ષત્રો, ગ્રહો અને તારાઓ શાંત હતા, સૌમ્ય થઈ રહ્યા હતા. દિશાઓ સ્વચ્છ બની ગઈ હતી, પ્રસન્ન હતી. નિર્મળ આકાશમાં તારાઓ ઝગમગી રહ્યા હતા. પૃથ્વીના મોટા મોટા નગરો, નાના નાના ગામડાઓ, આહીરોની વસ્તીઓ હીરા જેવી ચમકતી હતી, જાણે મોટી મોટી સોનાની ને ચાંદીની ખાણ હોય. રાત્રિની અંદર પણ ઝગમગારા મારતો હોય એવો ચંદ્રમા પૂર્ણ કલાએ ખીલી ઉઠ્યો હતો. નદીઓનું જળ નિર્મળ થઈ ગયું હતું. રાત્રિના સમયની અંદર સરોવરની અંદર કમળ પણ ખીલી ઉઠ્યા હતા. વનમાં વૃક્ષોની હારમાળા રંગબેરંગી પુષ્પોના ગુચ્છોથી ભરપૂર થઈ ગઈ હતી. ક્યાંક પક્ષીઓ ટહુકી રહ્યા હતા તો ક્યાંક ભમરો નાદ કરી રહ્યો હતો. તે સમયે પરમ પવિત્ર શીતલ મંદ સુગંધ વાયુ પોતાના સ્પર્શથી સુખ આપી રહ્યો હતો. અગ્નિહોત્રી બ્રાહ્મણો અગ્નિની અંદર, અગ્નિહોત્રીના બ્રાહ્મણોના અગ્નિ શાંત થઈ ગયા હતા. પણ આ સમયે એવું લાગતું હતું કે જાણે બ્રાહ્મણોના યજ્ઞ આપમેળે ઝગમગી રહ્યા હોય, યજ્ઞોની અંદર આપમેળે અગ્નિ પ્રદીપ્ત થઈ ગયો હોય, એની સુગંધ ચારે બાજુ ફેલાઈ ગયેલી હતી. સંત પુરુષો પહેલેથી જ એવું ઈચ્છતા હતા કે અસુરો વધવા ન પામે, એનું મન એકાએક પ્રસન્ન થઈ રહ્યું હતું. જ્યારે ભગવાનના આવિર્ભાવનો સમય આવ્યો ત્યારે સ્વર્ગમાં દેવી દેવતાઓ વાજિંત્ર વગાડવા માંડ્યા. ગંધર્વો કિન્નરો મધુર સ્વરની અંદર ગાવા માંડ્યા. સિદ્ધો અને ચારણો ભગવાનની મંગલમય સ્તુતિ કરવા લાગ્યા. વિદ્યાધરીઓ, અપ્સરાઓ બધી નાચવા લાગી. મોટા મોટા દેવી દેવતાઓ, ઋષિઓ મુનિઓ આનંદિત થઈને પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. જળથી ભરાયેલા વાદળાઓ સમુદ્રની પાસે જઈ અને ધીમી ધીમી ગર્જનાઓ કરવા લાગ્યા. જાણે સમુદ્રને કહેતા હોય કે તમારું પાણી અમને આપો, અત્યારે અમારે વરસવાનો સમય છે. સમુદ્ર પણ જાણે ઊંચા ઊંચા હાથ કરી અને ઓલા વાદળોને પાણી આપતું હોય એવું લાગતું હતું. જન્મ મૃત્યુના ચક્રામાંથી છોડનારા જનાર્દન પ્રગટ થવાની મધરાતીએ ચારે બાજુએ જે અંધકાર હતો એ અંધકાર નીકળી ગયો હતો. ભગવાન વિષ્ણુ રૂપી દેવ રૂપિણી દેવકીના ગર્ભથી પ્રગટ થઈ એના માટેનો સમય આવી ગયો હતો. રાત્રિનો સમય હતો. ઝીણી ઝીણી વર્ષાની ધાર થઈ રહી હતી. જેમ ઓલી માટીની સુગંધ આવે, ભીની થાય ત્યારે એ ભીની માટીની સુગંધ આવતી હતી. ભમરાઓ ચારે બાજુ ઉડી રહ્યા હતા. ઋષિમુનિઓ પોતાના સ્થાનની અંદર, પોતાના યોગ બળની અંદર લાગેલા હતા. એ બધા જ ઋષિમુનિઓના પ્રાણાયામ છૂટી ગયા અને બધા જ લોકો જાણે આકાશની તરફ જોવા લાગ્યા કે શું થતું હશે.